ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ 2 પોલીસકર્મી અને 1 હોમગાર્ડ સહિત 4 વિરુદ્ધ શારીરિક શોષણ અને હપ્તા લેતા હોવાની ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ તમામ સામે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને ગણતરીની કલાકોમાં 4 આરોપીઓને દબોચી લીધા છે। હવે આ મહિલા તેમજ આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। ગીરગઢડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ 7:30-8 વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી। એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી। પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદારનો। ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક, એમનો ફોન નો રિપ્લાય હતો, એમના ઘરે પણ હાજર ન હતા। પછી એએસપી અને એમની ટીમે એમને 10:30 ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે। એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે। એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે, એ બેન ઓળખતા પણ નહોતા કદાચ। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1-8 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 26-27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ ફાયર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ કરી રહ્યા છે અને એ જ તપાસ કરવાના છે। આમાંથી જે એક આરોપી છે એની વોટ્સએપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે। એ સિવાયના જે 3 આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ। સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ। એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ। જે કંઈ પણ આમાં સત્ય હશે, જે કંઈ પણ આમાં પુરાવા મળશે, પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે, એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે, પોલીસ પણ છે, જે પણ હશે એની સામે કરશું। સાહેબ, આપને જણાવો કે આમાં જે સિવિલિયન વ્યક્તિ છે, શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું, પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી। ત્યાર પછી એની પાસે એક ફોટો હતો, એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે। એ સિવિલિયન કર્મચારીને પણ અમે રાઉન્ડ અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ સિંગોડ કરીને, અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું। હા, એ તપાસમાં અમે લેવાના છીએ, કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે, એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય, પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધી એમાં આગળ નહીં વધી શકીએ। સાહેબ, વારંવાર પોલીસ ઉપર એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે। આની પહેલાં ઉના પંથકમાંથી જ એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો, ત્યારે એને એક બ્રાન્ચના કર્મચારી ઉપર આંગળી ઉપાઈ હતી। કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ। અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે, પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ હશે એ કાર્યવાહી કડક